ભરૂચની ઐતિહાસિક જુમા મસ્જિદ ખાતે છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા વિવાદ વચ્ચે આજે એક મોટો વળાંક આવ્યો છે। ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા આપવામાં આવેલી કડક સૂચનાઓ અને નોટિસ બાદ મસ્જિદ પરિસરમાં કરવામાં આવેલું વધારાનું અને વાંધાજનક બાંધકામ તોડી પાડવાની પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ કરી દેવામાં આવી છે। મળતી માહિતી મુજબ રાષ્ટ્રીય મહત્વ ધરાવતી આ ઐતિહાસિક ઇમારતોમાં નિયમોનું ઉલ્લંઘન કરીને કેટલીક નવી રચનાઓ ઊભી કરવામાં આવી હતી। પુરાતત્વ વિભાગ દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈને તેને હટાવવાનો આદેશ કરાયો હતો। આ સૂચનાના પગલે મસ્જિદની અંદર આવેલા વજૂખાના સહિતના અન્ય વધારાના બાંધકામોને તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ભરૂચની આ જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા સાથે તેના સ્થાપત્ય અને ઇતિહાસને કારણે લાંબા સમયથી ચર્ચા અને વિવાદના કેન્દ્રમાં રહી છે। મસ્જિદની જાળવણી, તેની મૂળ સંરચના સાથે છેડછાડ અને નિયમ વિરુદ્ધના બાંધકામોને લઈને તંત્ર અને સંબંધિત પક્ષો વચ્ચે ગજગ્રહ ચાલી રહ્યો હતો, જેમાં અંતે પુરાતત્વ વિભાગની દરમિયાનગીરી બાદ આ પ્રકારની કાર્યવાહી સુધી પહોંચ્યો છે। અત્યારે ઘટના સ્થળે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી તકેદારી રાખવામાં આવી રહી છે અને બાંધકામ હટાવવાની પ્રક્રિયા પ્રગતિમાં છે। આ બાબતે આંદોલનના પ્રણેતા સ્વામી મુક્તાનંદે પ્રતિક્રિયા આપી અને આ રાષ્ટ્રીય ધરોહરનું સંરક્ષણ મુખ્ય હોવાનું કહ્યું હતું। મળતી માહિતી મુજબ રાષ્ટ્રીય મહત્વ ધરાવતી આ ઐતિહાસિક ઇમારતોમાં નિયમોનું ઉલ્લંઘન કરીને કેટલીક નવી રચનાઓ ઊભી કરવામાં આવી હતી। પુરાતત્વ વિભાગ દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈને તેને હટાવવાનો આદેશ કરાયો હતો। આ સૂચનાના પગલે મસ્જિદની અંદર આવેલા વજૂખાના સહિતના અન્ય વધારાના બાંધકામોને તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ભરૂચની આ જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા સાથે તેના સ્થાપત્ય અને ઇતિહાસને કારણે લાંબા સમયથી ચર્ચા અને વિવાદના કેન્દ્રમાં રહી છે। મસ્જિદની જાળવણી, તેની મૂળ સંરચના સાથે છેડછાડ અને નિયમ વિરુદ્ધના બાંધકામોને લઈને તંત્ર અને સંબંધિત પક્ષો વચ્ચે ગજગ્રહ ચાલી રહ્યો હતો, જેમાં અંતે પુરાતત્વ વિભાગની દરમિયાનગીરી બાદ આ પ્રકારની કાર્યવાહી સુધી પહોંચ્યો છે। અત્યારે ઘટના સ્થળે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી તકેદારી રાખવામાં આવી રહી છે અને બાંધકામ હટાવવાની પ્રક્રિયા પ્રગતિમાં છે। આ બાબતે આંદોલનના પ્રણેતા સ્વામી મુક્તાનંદે પ્રતિક્રિયા આપી અને આ રાષ્ટ્રીય ધરોહરનું સંરક્ષણ મુખ્ય હોવાનું કહ્યું હતું। ઐતિહાસિક જૈન મંદિર શ્રી ચક્રધર સ્વામી રાષ્ટ્રીય ધરોહર સંરક્ષણ સમિતિના માધ્યમથી છેલ્લા 2-2.5 વર્ષથી આ વિષય પર જે સમાજ જાગરણથી માંડી અને સિદ્ધાંતિક એટલે નિયમ અનુસાર એનું સંચાલન સંરક્ષણ થાય એ ઉદ્દેશથી ઘણો બધો પ્રયત્ન થતો આવ્યો હતો। કલેક્ટરશ્રીને આવેદનથી માંડી, અનશનથી માંડી અને અન્ય કેટલાય કાર્યક્રમોનું આયોજન થયું। ઉદ્દેશ માત્ર એટલો જ છે કે આ રાષ્ટ્રીય ધરોહર છે, પુરાતત્વ વિભાગના અંતર્ગત આવનારી ધરોહર છે, તો જે પુરાતત્વ વિભાગના નીતિ નિયમો બધા જ અન્ય ધરોહરોને લાગુ પડે છે એ જ પ્રકારે આનું પણ લાગુ પડવું જોઈએ। પણ ક્યાંક 1909થી આ ધરોહર પોતાના અંડરમાં આવ્યા છતાં પણ ત્યાં અનેકો વિષયો પર ત્યાં આગળ નીતિઓનો ભંગ થયો, નિયમોનો ત્યાં ભંગ થયો છે। પુરાતત્વ વિભાગના કર્મચારીઓની હાજરી હોવા છતાં પણ એનું કન્ટિન્યુટી ચાલુ રહી। એ ઉદ્દેશથી અમારે 2 દિવસ પહેલાં પણ કલેક્ટરશ્રીને સમિતિના માધ્યમથી મળવાનું થયું, વિસ્તારથી વાત થઈ, ESIના અધિકારીઓને પણ ત્યાં ઉપસ્થિત કરવામાં આવ્યા હતા અને એમની સામે પણ જે કંઈ પણ વાત થયા પછી આગળ થોડા ઘણા કામો થયા હતા, પણ કેટલાક મહત્વના જે કામો હતા જે આજ દિન સુધી નહોતા થયા, જે આજે કંઈક અંશે એની શરૂઆત થઈ છે અને એ શરૂઆત ક્યાંક ને ક્યાંક રાષ્ટ્રીય ધરોહરની સુરક્ષા અને સંરક્ષણ માટે થઈને એક પહેલ સારી છે। પણ હજુ પણ કેટલીક એવી બાબતો છે, 100 મીટરની અંદરમાં આવનારા જેટલા પ્રોટેક્ટેડ સ્થાનોના જે મકાનો છે તે એ પણ ક્યાંક ને ક્યાંક ખોટી રીતે નિર્માણ થયેલા છે, પ્રોટેક્ટેડ મોન્યુમેન્ટને નુકસાન કરનારી સ્થિતિમાં છે। તો એના માટે પણ આગામી સ્થિતિ થશે એવી અપેક્ષા છે। પણ ફરી એકવાર ઉદ્દેશ્ય માત્ર ને માત્ર રાષ્ટ્રીય ધરોહરનું સંરક્ષણ છે અને એ ઉદ્દેશની અંદર જે મૂળ આ ધરોહર જૈન મંદિર, ચક્રધર સ્વામીનું જન્મસ્થળી, એ ઉદ્દેશને ક્યાંક ને ક્યાંક કેન્દ્રમાં રાખીને છે। સમાજ સમાજ મૂળ ઉદ્દેશને સમજે, જાણે અને નીતિઓનું પાલન કરાવવા માટે થઈને સમગ્ર સમાજ કાર્યક્રમોને સંમતિ આપે અથવા તો એમાં જોડાય। 15 જૂનના રોજ જે અત્યારે આપણે સમાજ જાગરણ માટે થઈ સમાજ સુધી આ વિષયને લઈ ગયા હતા અને હસ્તાક્ષર અભિયાન આપણે કર્યું હતું। આ હસ્તાક્ષર અભિયાન અંતર્ગત જે કંઈ પણ હસ્તાક્ષરો
ભરૂચ જિલ્લાની અંદર ભરૂચમાં અને મહારાષ્ટ્રમાં આ બે જગ્યા પર આ અભિયાન ચાલ્યું હતું. આ તમામ હસ્તાક્ષરો જે એકત્ર થયા છે એનું અર્પણનો એક કાર્યક્રમ છે, એક આવેદનના રૂપમાં આ કાર્યક્રમ રહેવાનો છે. 4,000 થી 5,000 લોકોનું આ સ્થાન પર આવવાનું છે અને એનું કાર્યક્રમ થવાનો છે. બીજી તરફ સમગ્ર મામલે મુસ્લિમ પક્ષે હાલ કોઈ જાહેર પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું છે. હવે આગામી દિવસોમાં તપાસ અને કાનૂની પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધે છે તેના પર સૌની નજર મંડાયેલી છે. હાય હીર. હાય. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રી. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી, ફેઝ 1, JITC, નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન, કોલ ઓન ધી ગિવન નંબર.